મહામારી દરમિયાન સરકારી હોસ્પિટલોમાં અનેક સાધનોની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ જેમ જેમ કોરોના સમાપ્ત થયો, સંસાધનોનો ઉપયોગ સમાપ્ત થઈ ગયો અને તે બંધ પડેલા છે અને બગડી રહ્યા છે। આવો જ એક કિસ્સો ફરીથી પ્રકાશમાં આવ્યો છે। કોરોના સમય દરમિયાન ઉપયોગમાં લેવાતી 3 એમ્બ્યુલન્સ નવી સિવિલમાં ધૂળ ખાય છે। કોરોના સમય બાદથી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આશરે 1.20 કરોડની કિંમતની 3 એમ્બ્યુલન્સ હાલમાં જર્જરિત અવસ્થામાં પડી છે અને સડી રહી છે। કોરોના સમયગાળા દરમિયાન તેનો ઉપયોગ મૃતદેહ લઈ જવા તરીકે કરવામાં આવતો હતો, ત્યારબાદ આ એમ્બ્યુલન્સને સાઈડમાં મૂકી દેવામાં આવી હતી। સ્થિતિ એ છે કે કોરોનાના 4 વર્ષ પછી પણ એમ્બ્યુલન્સની કોઈ કાળજી લેવામાં આવતી નથી અને તે ફિઝિયોથેરાપી કોલેજના પાર્કિંગમાં સડી રહી છે અને તેની ઉપર ઝાડીઓ ઉગી છે। કોરોના કાળમાં જ્યારે એમ્બ્યુલન્સ નવી સિવિલ હોસ્પિટલને મળી ત્યારે તે સારી સ્થિતિમાં હતી અને ચાલુ કન્ડિશનમાં હતી। હવે તો હોસ્પિટલ મેનેજમેન્ટને પણ તેની હાલત વિશે જાણ નથી। મળતી માહિતી મુજબ જ્યારે કોરોના ચરમસીમા પર હતો ત્યારે ઘણા લોકોના મોત થઈ રહ્યા હતા। આ દરમિયાન નવી સિવિલ હોસ્પિટલને મૃતદેહોને હોસ્પિટલમાંથી લઈ જવા માટે એમ્બ્યુલન્સની જરૂર પડી હતી। દરમિયાન હોસ્પિટલ મેનેજમેન્ટે રાજ્યના આરોગ્ય વિભાગ પાસે એમ્બ્યુલન્સની માંગણી કરી હતી। આ વાતને ધ્યાનમાં રાખીને 108 લોકોને સેવા આપતી 3 એમ્બ્યુલન્સ નવી સિવિલ હોસ્પિટલને આપી હતી। જે 3 એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી તે 108 માટે નવી એમ્બ્યુલન્સ દ્વારા બદલવામાં આવી હતી। ત્રણેય જૂની એમ્બ્યુલન્સમાં જે કંઈ ખામીઓ હતી તેને સુધારીને નવી સિવિલ હોસ્પિટલને આપવામાં આવી હતી। હોસ્પિટલે તેનો ઉપયોગ શબ વાહિની તરીકે કર્યો હતો। થોડા મહિના ઉપયોગ કર્યા પછી તેમનું કામ ખતમ થઈ ગયું હતું અને તેમને બાજુ પર મૂકી દેવામાં આવી હતી। મળતી માહિતી મુજબ 108 એમ્બ્યુલન્સની કિંમત આશરે 40 લાખ રૂપિયાથી વધુ છે, એટલે કે ત્રણેયની કિંમત 1 કરોડ 20 લાખ રૂપિયા છે, જે હાલમાં સડી રહી છે। જો આનો 4 વર્ષમાં દર્દીઓની સારવારમાં ઉપયોગ કરવામાં આવ્યો હોત તો અત્યાર સુધીમાં 26,280 દર્દીઓને મદદ કરી શકી હોત। હકીકતમાં એક એમ્બ્યુલન્સ દરરોજ અંદાજિત 6 થી 7 દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જાય છે। દરમિયાન દર્દીઓને એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર પણ મળે છે, જે જીવ બચાવવામાં ઘણી વખત અસરકારક સાબિત થઈ છે। હવે કોરોનાને 4 વર્ષ વીતી ગયા છે, એટલે કે 1460 દિવસ વીતી ગયા છે। આ રીતે 3 એમ્બ્યુલન્સ એક દિવસમાં 18 દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડશે અને આ 4 વર્ષમાં 26,280 દર્દીઓને સારવાર મળશે। પરંતુ હોસ્પિટલ મેનેજમેન્ટની બેદરકારી અને આંખ આડા કાન કરવાના કારણે તે કથળી રહી છે। સુરત સિવિલની બેદરકારી સામે આવી છે। ગુજરાત પૂરા દેશમાં જ્યારે કોરોના મહામારી થઈ હતી ત્યારે કેટલીક એમ્બ્યુલન્સને સબવાહિની રીતે ઉપયોગમાં લેવામાં આવી હતી। આજે એ સબવાહિની બનેલી એમ્બ્યુલન્સનો તમે જોઈ શકો, સુરત સિવિલ દ્વારા ભંગાર રીતે ગોડાઉનમાં પાર્કિંગની જગ્યાએ સડી રહી છે અને આ વસ્તુ, આ બેદરકારી જોઈને એવું લાગે કે તંત્ર કેટલું મોખુફ છે। આ લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી એમ્બ્યુલન્સ જે સડી રહી છે, જે લોકોના કામ આવી શકતી હતી, આજે એમ્બ્યુલન્સ જેવી વસ્તુ છે જે દર્દીઓ, ઇમરજન્સી પેશન્ટોને લઈ જવા અને લાવવા માટે હોસ્પિટલ સુધી પહોંચવામાંથી સૌથી મોટું સાધન છે અને પ્રાથમિક સુવિધા અને ઓક્સિજન જેવી વસ્તુ પણ એમાં ઉપલબ્ધ હોય છે, છતાં આ એમ્બ્યુલન્સનો કોઈ ઉપયોગ લેવાની જગ્યા તમે જોઈ શકો છો। આ મોટી 3 લાખો રૂપિયાની ખર્ચે મોટી એક સારામાંની એમ્બ્યુલન્સ અહીં 3 ગાડીઓ અહીંયા એમને બેકાર પડી રહી છે અને સડી રહી છે। તંત્ર પાસે આવો સવાલ છે, આ ઘટના પછી તંત્ર શું પગલાં લેશે એ પણ પ્રશ્ન છે કે આ એમ્બ્યુલન્સનો પાછો ઉપયોગ કરવામાં આવશે કે નહીં, તે પણ એક પ્રશ્ન રહ્યો। કેમેરામેન રવિ વેન્ડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।